આલીપોર સ્થિત વસુધારા ડેરીના પ્લાન્ટમાં કામ કરતા કામદારોની 19 જેટલી માંગણીઓનું કોન્ટ્રાક્ટર દ્વારા 4 માસથી કોઈ નિરાકરણ ન આવતા કામદારોએ આજે ભારે આક્રોશ સાથે એકત્ર થઈને પોતાની માંગણીઓનું નિરાકરણ લાવવા ડેરીના કેમ્પસમાં હોબાળો મચાવતા ચીખલી પોલીસ દોડતી થઈ ગઈ હતી। વસુધારા ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી પ્લાન્ટમાં કામ કરતા કામદારોની માંગણીઓ પડતર હોય કામદારો દ્વારા વારંવાર માંગણીઓનું નિરાકરણ લાવવા માટે કોન્ટ્રાક્ટરની રજૂઆતો કરવામાં આવી હતી। જો કે વારંવાર કોન્ટ્રાક્ટર સાથે મીટિંગ કરવા છતાં પણ કામદારોની માંગણીનું કોઈ નિરાકરણ ન આવતા રોષે ભરાયેલા પ્લાન્ટના કામદારોએ આજે એકી અવાજે એકત્ર થઈને પોતાની માંગણીઓનું નિરાકરણ લાવવાની રજૂઆતો કરતા એક તબક્કે વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું। જો કે ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા પોલીસ કર્મીઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતા। જો કે કામદારોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે છેલ્લા 4 માસથી અમે 19 જેટલી અમારી માંગણીઓની રજૂઆતો કરી હતી, જેમાં બોનસ, ઓવરટાઈમ, પીએફના નાણાં તેમજ કર્મચારીઓની સલામતી સહિતની માંગણીઓ બાબતે કોઈ નક્કર કાર્યવાહી આજ દિન સુધી થઈ નથી। જો કે કામદારોના ભારે હોબાળા બાદ મોડી સાંજે કોન્ટ્રાક્ટર દ્વારા તેમજ પોલીસની મધ્યસ્થીથી યોગ્ય નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવતા 4 કલાકની જહેમત બાદ સુખદ અંત આવ્યો હતો। મારું નામ સુનિલ રાઠોડ છે। मैं वसुधारा डेरी लिबर्टी लॉजिस्टिक नामना कॉन्ट्राक्ट में 5 वर्षથી नौकरी કરી રહ્યો છું। અમારી માંગ 19 જેટલા મુદ્દાઓ 27 ઓક્ટોબર 2025ના દિવસે પરેશભાઈ અને શંકરભાઈના રાજીથી એ લોકોના સહયોગથી અમે આપેલું હાજરમાં, બટ એ લોકો હજુ કંઈ નિરાકરણ લાવ્યા નથી। આજ સુધી 7 જેટલી મિટિંગ કરી એ લોકોએ, પણ તારીખ આપ્યા કરતા છે એ લોકો। અમે લિબર્ટી લોજિસ્ટિકમાં લગભગ 550થી વધુ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે। તમામને એક જ પ્રોબ્લેમ છે બધાને કે પીએફ સરખું જમા નથી થતું। દાખલા તરીકે 1500 રૂપિયા કાપે તો 1200 જ જમા થતા છે ને બોનસમાં 5.2008થી એ લોકોનો કોન્ટ્રાક્ટ ચાલે છે પરેશભાઈનો। 2008થી 5.92 જ લગભગ બોનસ ચૂકાયું છે। નિયમ હિસાબે 8.33 મળતા છે, એ લોકો હજુ આપ્યું નથી। આજે અમારી એ જ માંગ છે કે આ જેટલી બી ભૂલ છે 2008થી જેટલી ભૂલ થઈ છે એ બધી અમને પાછી મળી જવું જોઈએ। જે કંઈ પગાર અમારો નીકળતો છે, જે પગાર છે, બોનસ છે, પીએફ છે, એ બધી રકમ જે અમારી નીકળશે જમા એ બધી અમને મળી જવું જોઈએ। માંગની સંતોષાય તો અમે ધરણા પ્રદર્શન કરીશું। હું 13 વર્ષથી વસુધારા ડેરીમાં નોકરી કરું છું। હું કોન્ટ્રાક્ટ વિભાગમાં નોકરી કરું। કોન્ટ્રાક્ટનું નામ છે લેબર લોજિસ્ટિક। એના કોન્ટ્રાક્ટર પરેશભાઈ છે। એ લોકોએ અમારી સાથે 13 વર્ષથી અમારી સાથે પીએફમાં, બોનસમાં, ગ્રેજ્યુટીમાં એટલું બધું શોષણ કર્યું છે કે આજુ સુધી એનો કોઈ નિરાકરણ નથી ને એ વસ્તુ પર એ લોકો નથી કરી આપવાના, તો અમે આગળ ઉગ્ર આંદોલન કરશું। એ અમારી મોટી માંગ છે। અમારા 19 મુદ્દા છે, જે 19 મુદ્દાનું નિરાકરણ નહીં આવે તો હવે ઓવરટાઈમ છે, સેફ્ટી શુલ્ક છે, અમને આ વસ્તુ અમને કંઈ મળ્યું જ નથી આજ સુધી। અમે વગર સેફ્ટી અહીંયા નોકરી કરી છે, તો એ વસ્તુ અમને મળવું જોઈએ। ગવર્મેન્ટના કોઈ નિયમ પ્રમાણે એ લોકોએ કામ જ નથી કર્યું અમારી સાથે। પીએફ અને હક રજા એ પણ અમને મળતી નથી। અમારે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, ગાંધી જયંતિ આ દિવસે પણ અમારે ડેરીમાં આવવું પડે ને એને અમને એ વિશે પણ અમને ડબલ રોજ મળતો જ નથી। એ લોકોએ ગવર્મેન્ટના નિયમ મુજબ નથી ચાલ્યા તો અમારી શું એ સાંભળશે? એ લોકોએ અમારી માંગ પૂરી કરવા પડશે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।